નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઉમરલા નજીક આવેલી આરપીએલ કંપનીની રાજશ્રી વિદ્યા મંદિર પાસે પ્રથમ જ વરસાદમાં રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું મુશ્કેલ બન્યું છે। તંત્રના દાવા સામે ફરી સવાલો ઊભા થયા છે। વરસાદ પડતા જ રાજશ્રી વિદ્યા મંદિર પાસે આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કાયમી નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ મશીન અને અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ જ વરસાદમાં તે નિષ્ફળ સાબિત થઈ છે। પરિણામે વિદ્યાર્થીઓને વરસાદ વચ્ચે ચાલીને સ્કૂલ વાહન સુધી પહોંચવું પડી રહ્યું છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ રેલવે તંત્રને તાત્કાલિક અસરથી સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે।